નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિઝનેસ બુલેટિન સાથે હું છું પલક. સોના અને ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી છે. 1 કિલો ચાંદી 3,493 રૂપિયા વધીને 2,18,967 રૂપિયા પર પહોંચી ગઈ છે, જે શુક્રવારે 2,15,474 રૂપિયા પર હતી. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 756 રૂપિયા વધીને 1,41,915 રૂપિયા પહોંચી ગયું છે. આ પહેલા 17 જુલાઈએ 1,41,159 રૂપિયા હતું. સોનાના ભાવ આ મહિને 283 રૂપિયા વધ્યા છે, જ્યારે ચાંદીના ભાવમાં 6,463 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 1 જુલાઈએ સોનું 1,41,632 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,25,430 રૂપિયા પ્રતિ કિલો હતી. ભારતીય શેર બજાર માટે સપ્તાહની શરૂઆત નબળી રહી છે. સોમવારે ટ્રેડિંગ ક્ષેત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને દબાણ હેઠળ ટ્રેડ થયા હતા. નબળા બેન્કિંગ શેર, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણની બજારમાં સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જો કે આઈટી અને પીએસયુ બેંકના શેરમાં ખરીદી જોવા મળી, પરંતુ બેન્કિંગ અને નાણાકીય શેરમાં ભારે ઘટાડાના કારણે સૂચાંકોમાં દબાણ હેઠળ જોવા મળ્યા છે. ભારતીય રિઝર્વ બેંક દેશના કરન્સી સિસ્ટમમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. આરબીઆઈ ટૂંક સમયમાં જ દેશમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટોનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે, જેના માટે ગ્લોબલ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. આવનારા સમયમાં ભારતીય બજારમાં પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવી શકે છે. કેન્દ્રીય બેંક આરબીઆઈ દેશની કરન્સી સિસ્ટમમાં આ મોટો અને આધુનિક બદલાવ લાવવાની તાડમાર તૈયારી કરી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે બ્રેન્ટ ઓઇલ આજે $90 પ્રતિ બેરલ પાર કરી ચૂક્યું છે. તેલના વધતા ભાવના કારણે ભારતમાં મોંઘવારી અને એનર્જી શોકના જોખમ વધારી દીધું છે. આનાથી ભારતીય રૂપિયા અને વિદેશી પોર્ટફોલિયો અને રોકાણકારોના પ્રવાહ પર અસર થાય તેવી સંભાવના છે. બીજી તરફ ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીના રિટેલ ફ્યુલ મેનેજિંગ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટના આવ્યા બાદ લોકો માટે ઘણા કામ સરળ બન્યા છે. પ્રથમ, હવે પહેલાની જેમ રોકડ રકમ લઈ જવાની જરૂર નથી, કારણ કે દરેક વ્યક્તિ યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરે છે. જો તમે પણ યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરનારાઓ માટે આગામી દિવસમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર 2,000 કે તેથી વધુ યુપીઆઈ વેપાર માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કોના ઉપર લાગુ પડશે. ચોમાસાની સિઝનમાં વરસાદની લાંબી ખેંચ અને ખેતીવાળા વિસ્તારમાં પાકને થયેલા નુકસાનની સીધી અસર હવે અમદાવાદના શાકભાજી બજાર પર પડી છે. કોથમીર સહિતના લીલા શાકભાજીના ભાવમાં 30 થી 50% વધારો નોંધાયો છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. હવે અમદાવાદના રસોડા સુધી પહોંચી ગયેલી આ મોંઘવારી શહેરના હોલસેલ અને રિટેલ શાક માર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઝટકો કોથમીરના ભાવમાં લાગ્યો છે, જે કેટલાક બજારમાં 150 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. અન્ય કેટલાક શાકભાજીના હોલસેલ ભાવમાં પણ છેલ્લા કેટલાક દિવસમાં 30 થી 50% વધારો થયો છે. બિઝનેસ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.